રાધા મેડમ એવું તો કેવું કામ કરે છે કે એ જ્યારે પણ કામ કરીને આવે છે ત્યારે સખત થાકેલા લાગે છે અને આજે તો ખાધા પીધા વગર જ સૂતા છે. પ્રોબ્લેમ શું છે એ જ ખબર નથી પડતી. ભાભી મને ધનરાજ મને માફ કરી દો ભાભી, પ્લીઝ મને માફ કરી દો. ધનરાજ ધનરાજ આ શું કરો છો? ઊભા થાઓ. ના ભાભી, ભાભી આજે મને બોલવા દો. આટલા વર્ષોથી જે બહાર હું મારા મન પર લઈને ફરી રહ્યો છું ને એ મને ઉતારવા દો ભાભી, પ્લીઝ. આ તમે શું કરી રહ્યા છો? સારું નથી લાગતું. ઊભા થાઓ પહેલા. ભાભી, લોકો તો મને ક્યારનો ગુનેગાર માની ચૂક્યા છે ને આજે મને મારા ગુનાઓનો અહેસાસ થાય છે ભાભી. તમે પહેલા ઊભા થાઓ. બેસો બેસો ધનરાજ. મને એમ કહો કે તમે કહેવા શું માંગો છો? જ્યારે માણસ પાસે બહુ બધા પૈસા હોય છે, જ્યારે માણસ એકદમ સુખી હોય ને ત્યારે એને અહંકાર આવી જાય છે બાપ. મને પણ આવ્યો હતો. મને એમ હતું કે મારી પાસે આટલા બધા પૈસા છે એટલે આખી દુનિયા ખરીદી લઈશું, પણ ભગવાને એક જ ઝાટકામાં બધું ખલાસ કરી નાખ્યું બાપ. અને એટલે જ મારી મીતા મારી સાથે વાત નથી કરતી હવે. મારી પાસે કંઈ નથી ને એટલે મિલી મને બાપ કહેવામાં શરમ અનુભવે છે બાપ. અને એટલે જ બંને જણા ખબર નહીં મને કીધા વગર ક્યાં જતા રહ્યા છે મને ખબર જ નથી. અત્યારે મારી પાસે નોકરી નથી, મારું પોતાનું ઘર નથી. અત્યારે હું જે ઘરમાં રહું છું ને કાલે પેલા બેંક પર આવીને ઘર પર લઈ જશે, જપ્ત કરી જશે બાપ. મારી પાસે કઈ છે જ નહીં અત્યારે. અત્યારે છે ને ભાભી હું સાવ ખાલી થઈ ગયો છું. હું રસ્તા પર આવી ગયો છું ભાભી, રસ્તા પર આવી. સાચું કહું ને ભાભી તો ભગવાને ભલે મને અત્યારે જીવતો રાખ્યો હોય પણ મારા જીવવાનું કોઈ મહત્વ નથી બાપ. બની શકે કે કદાચ રાજેશભાઈનો જીવ બચાવી શક્યો એ જ મારા પાપોનું પ્રાયશ્ચિત છે. પ્લીઝ આવું નહીં બોલો. ભૂલો દરેક માણસથી થાય છે. ના બાપ, મેં જે ભૂલો કરી છે ને એની મારી પાસે કોઈ માફી નથી, કોઈ નહીં. હા, એક વાત તમને ચોક્કસ કહીશું, રાધા તમારી સામે મારા વિરુદ્ધ જે બોલી ગઈ હતી ને એ વાતો મને ગુસ્સો આવ્યો હતો ને હવે મને સમજાય છે કે ભગવાન એના કરતા વધારે આકરી સજા મને આપી રહ્યા છે. રાધાનું નામ મારી સામે નહીં લેતા. આજે મારા પતિની જે હાલત છે ને એની માટે જો હું કોઈને જવાબદાર માનતી હોઉં ને તે ફક્ત ને ફક્ત રાધા જ છે. એનું દુઃખ તમારી આંખોમાં આજે મને દેખાઈ રહ્યું છે બાપુ. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ પણ દીકરીને એની માની નજરમાંથી ઉતરવાનું દુઃખ ના આપે. હું સાવ એકલી પડી ગઈ છું ધનરાજ. આજે મારી સાથે કોઈ જ નથી. બસ આ જ એક વીક પોઈન્ટ હતો જે હું શોધવા આવ્યો હતો. હવે આ ઘરમાં પ્રવેશવાનો મારો રસ્તો ખુલી ગયો. એવું ના બોલશો ભાભી. હું છું તમારી સાથે, રાજેશભાઈ સાથે. એમ મારા લાયક કોઈ પણ કામ હોય ને તો મને કહેજો. બસ ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે રાજેશભાઈ જેમ બને એમ જલ્દી સાજા થઈ જાય. ભાભી, અત્યારે હું રજા લઉં છું, માફ કરજો મને. ગઈકાલની પાર્ટી તો એકદમ ઓસમ હતી. હું તો મારી લાઈફ આવી જ રીતે એન્જોય કરું છું. આજનો શું પ્રોગ્રામ છે? શું કહ્યું? મને કંઈ સંભળાયું નહીં. આમનું પાછું ચાલુ થઈ ગયું. હું તમને પછી કોલ કરું. તમને કેટલી વાર કહ્યું છે
કે મારા ઘરમાં તમારે દેકારા નહીં કરવાના. દેકારા કરવા હોય તો તમારે મંદિરમાં જતું રહેવાનું. મને મારા ઘરમાં શાંતિ જોઈએ છે. મારા ઘરની શાંતિ ભંગ નહીં થવી જોઈએ. જો રાધાને શિલ્પાને ત્યાં ફાવી ગયું તો રાધાને પૈસાનો બંદોબસ્ત થઈ જશે. પછી એને કોઈ વાતે મુશ્કેલી નહીં રહે. ના ના, રાધાની કોઈ મુશ્કેલીનો ઉકેલ તો ના જ આવવો જોઈએ. બોલો બા. અરે શિલ્પા, રાધા બરાબર કામ તો કરે છે ને? અરે બા, એની પાસે તો હું એટલું કામ કરાવું છું ને કે એની પાસે ઘરે જઈને ખાવાની તાકાત પણ નહીં રહેતી હોય. એ તો જઈને સીધી ઘરે બેડ પર જ પડી જતી હશે. મને નથી લાગતું કે એ આ ઘરમાં વધારે દિવસ ટકી શકે. અરે ના ના શિલ્પા, તું હજી રાધાને ઓળખતી નથી. અરે નાનપણથી મારી સાથે ઉછરીને મોટી થઈ છે. એ 4 જગ્યાએ કામ કરીને આવી અને અમારું ઘર હસતા હસતા સંભાળી લેતી હતી આખું. એટલે તું એવા બ્રહ્મમાં ના રહેતી કે તારા ત્યાં કામથી કંટાળીને કામ છોડી દેશે. હું પણ જોઉં છું ને બા કે રાધા અહીંયા કેવી રીતે ટકે. આજ સુધી અહીંયા મારા ઘરે કોઈ એક અઠવાડિયાથી પણ વધારે નથી ટક્યો. જો શિલ્પા, એને પૈસાની ખૂબ જ જરૂર છે. એટલે એ તારો માનસિક શારીરિક બધો જ ત્રાસ સહન કરી લેશે, પણ પોતાની મરજીથી તો એ નોકરી નહીં જ છોડે. બા, તમે કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લો. મારી પાસે ઘણી બધી કામવાળીઓનો અનુભવ છે. એને કેવી રીતે હેન્ડલ કરવી ને એ તો હું બહુ જ સારી રીતે જાણું છું. અને આજ સુધી મારી સામે કોઈ ટક્યું પણ નથી. સારું, કાંઈ વાંધો નહીં, જોઈએ છીએ આગળ પછી. એક મિનિટ ધનરાજ, ઉભા રહો. હા ધનરાજ, તારો દાવ ફેલ નહીં જાય. બોલો ને બાબુ. તમે હમણાં ક્યાં રહો છો? હમણાં તો હું ચાલીમાં રહું છું ભાભી. એટલે છેલ્લા 2 દિવસથી ચાલીમાં રહું છું. એની પહેલાં જ્યાં ભાડા પર રહેતો તો ત્યાં હું ભાડું ના ભરી શક્યો એટલે મકાન માલિકે મારો બધો સામાન બહાર ફેંકી દીધો બાપુ. અને હા, આ જો હા, પેલા કંપનીવાળાએ મને મેસેજ કર્યો છે. જે કંપનીમાં મેં મહેનત કરી, જે કંપનીની સેવા કરી આખી જિંદગી, એ જ કંપનીવાળા હવે મને કહે છે કે તમારી સેવાઓની કંઈ જરૂર નથી. કોઈ પણ કારણ વગર મને નોકરી પરથી કાઢી મૂક્યો ભાભી કંપનીવાળાએ. મીતા સાથે કોઈ વાત થઈ? ના, મીતા સાથે કોઈ વાત નથી થઈ. મીતા વાત જ ક્યાં કરે છે કે હું વાત કરું. હા, વચ્ચે એક મેસેજ આવ્યો હતો. મીતાએ મને કીધું કે જ્યાં સુધી હું મારા કરેલા કર્મોની સજા નથી ભોગવતો ત્યાં સુધી મને માફ નહીં કરે. અને એટલે જ મારી મિલી મારી સાથે વાત નથી કરતી. છેલ્લા કેટલા મહિનાથી એ બંનેને હું શોધી રહ્યો છું. હું વાત કરું તો કોની સાથે કરું ભાભી? મને એ જ નથી સમજાતું. ક્યારેક મને એમ થાય છે કે મારું જીવન હું ટૂંકાવી દઉં. પ્લીઝ ધનરાજ, આવું નહીં બોલો. થોડી ધીરજ રાખો. એમાં છે કે ભાભી વાંક મારો જ છે. પૈસો જ સર્વસ્વ છે એવું માનતો હતો હું. પણ આજે મને સમજાય છે કે જો તમારી પાસે પરિવાર ના હોય ને તો તમે ભલે લાખો કરોડો રૂપિયા કમાયા હોય, એ બધા રાગ છે. ધનરાજ, માણસને પોતાની ભૂલનો પછતાવો થાય ને તો ભગવાન પણ એને માફ કરે છે. હા ભાભી, ભગવાન ભલે મને માફ કરે કે ના કરે, પણ પ્લીઝ તમે મને માફ કરી દો ભાભી. તમારા ઉપકારનું ઋણ હું આજીવન ચૂકવી નહીં શકું. પ્લીઝ ભાભી, મને માફ કરી દો. તમે શું કરો છો? ઊભા થાઓ. તમે મારા પતિનો જીવ બચાવ્યો છે, મારું સૌભાગ્ય બચાવ્યો છે. આવી હાલતમાં હું તમને એકલા મૂકી દઉં એટલે નિષ્ઠુર અને સ્વાર્થી નથી. હવેથી તમે આ જ ઘરમાં રહી શકો છો. હું જો સહેલાઈથી માની જઈશ તો રશ્મિને શંકા થઈ શકે છે. ના ભાભી,
આ ઘરમાં હું કેવી રીતે રહી શકું? આ ઘર પર મારું કોઈ હક નથી. હકની વાત નથી, માનવતાની વાત છે. જ્યાં સુધી તમારી ગાડી ફરીથી પાટા પર નથી આવતી ત્યાં સુધી તમે આ બંગલામાં રહી શકો છો. જુઓ ભાભી, મારી વાત માનો તમે. જો રાધા મને અહીંયા જોશે તો ગુસ્સો કરશે, એ ક્યારે મને આ ઘરમાં સ્વીકારશે નહીં. પ્લીઝ સમજો તમે. રાધા શું વિચારે છે ને એનાથી મને કોઈ ફરક નથી પડતો. આ ઘર મારું છે અને આ નિર્ણય પણ મારો જ રહેશે. ભાભી, ભાભી, તમે તમે મને ફરી માણસ બનવાની તક આપી છે. હું તમને વચન આપું છું, આ ઘરની એક એક ઈંટનું ઋણ હું માનીને રહીશ. થેન્ક યુ ભાભી, તમારો ખૂબ ખૂબ આભાર. એક વખત દરવાજો ખુલી જાય પછી આખું ઘર કબજે કરતા વાર નથી લાગતી. આજે ઘરમાં એન્ટ્રી મળી છે, કાલે આખો બંગલો મારો હશે. રશ્મિ ભાભી, તમે જાતે જ મને આ ઘરમાં લઈને આવ્યા છો ને, તો પછી તમારા હુકમને હું કેવી રીતે અવગણી શકું? બસ ટૂંક જ સમયમાં આ બધું સામ્રાજ્ય મારું હશે. અરે કિયારા બેટા, તું અચાનક બધું ઠીક તો છે ને બેટા? ના બા, કંઈ ઠીક નથી. પેલી રાધાને તો મેં ઘરમાંથી બહાર કાઢી મૂકી, પણ ક્રિશના મનમાંથી હજુ હું કાઢી નથી શકી. મને નથી સમજાતું હું શું કરું. મને તો રાત્રે ઊંઘ પણ નથી આવતી. સતત એ જ વિચારો આવ્યા કરે છે કે ક્રિશ સાથે મારું મેરેજ કરવાનું જે સપનું હતું એ સપનું તો નહીં રહી જાય ને બા. જો બેટા, આવું નહીં વિચારવાનું. આપણે જેવું વિચારીએ ને એવું આપણી સાથે થાય. માટે હંમેશા સારું જ વિચારવાનું. શું ધનરાજને શોધી રહી છે ને? હા, ક્યાં છે? કેરા બેટા, અચાનક અહીંયા શું થયું? કઈ પ્રોબ્લેમ થયો છે? તમે બંને બેસીને વાતો કરો, હું જઈને મારું કામ પતાવું છું. જાઓ. બોલ બેટા, આપણો પ્લાન ક્યાં સુધી પહોંચ્યો? એક પ્રોબ્લેમ છે. હવે શું પ્રોબ્લેમ છે? ક્રિશ મને પ્રેમ નથી કરતો. ક્રિશ તને પ્રેમ નથી કરતો? બેટા, એ વાતની તો તને પહેલાથી ખબર જ હતી ને. અરે હા, પણ હવે તો એની જિંદગીમાં રાધા પણ નથી. રાધા એની જિંદગીમાં શરીરથી નથી બેટા, પણ ક્રિશના મનમાં તો હજુ સુધી રાધા છે, ખબર છે ને તને? હા, પણ ક્યાં સુધી હું એની સામે સારી બનવાનું નાટક કરતી રહીશ? જ્યાં સુધી એ સંપૂર્ણપણે તૂટી ના જાય ત્યાં સુધી. એ નથી તૂટતો. હમણાં નહીં તૂટે બેટા, હમણાં નહીં તૂટે, કારણ કે એને આશા છે ને. તારે ગમે તેમ કરીને એની આશાને તોડવી પડશે, સમજી? ત્યારે એવું કોઈ ખેલ ખેલવો પડશે કે ક્રિશ પાસે તારી સાથે મેરેજ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ના રહે. ને એક વાત યાદ રાખજે બેટા, જે વસ્તુ પ્રેમથી ન મળે એ મજબૂરીથી મળે, સમજી? વાવ, સુપર આઈડિયા આપ્યો છે. હવે હું ક્રિશની મજબૂરી બનીને મારી રમત રમીશ. ભાઈ, આપણે જમી લઈએ, મને બહુ ભૂખ લાગી છે. હું એક કામ કરું છું, હું રાધા મેડમને પણ બોલાવી લઉં છું. ઓકે ભાઈ.
રાધા મેડમ, રાધા મેડમ, રાત થઈ ગઈ, જમવું નથી? આટલી બધી ઊંઘ કેમ આવે છે? મને લાગે છે થાકના લીધે સૂતા છે. શું થયું ભાઈ? એવરીથિંગ ઇઝ ફાઇન ના? તું જમી લે, હું રાધા મેડમ જાગે ને પછી એમની સાથે જમીશ. ઓકે ભાઈ. રાધા મેડમ એવું તો કેવું કામ કરે છે કે એ જ્યારે પણ કામ કરીને આવે છે ત્યારે સખત થાકેલા લાગે છે, અને આજે તો ખાધા પીધા વગર જ સૂતા છે. પ્રોબ્લેમ શું છે એ જ ખબર નથી પડતી. થેન્ક યુ સો મચ. અરે હેલો, હેલો, આંખો ખોલો પ્લીઝ. હેલો. અરે આ તો બેભાન થઈ ગઈ. અરે 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 તમે આ શું કરો છો? ખબર નહીં કેમ પણ મને એમની આટલી બધી ચિંતા કેમ થાય છે? મેં એમને જ્યારે માનવ તસ્કરીમાંથી બચાવ્યા એ તો ઠીક છે, પણ જ્યારે એ સ્યુસાઇડ કરવા જતા હતા ત્યારે પણ ભગવાને મને રસ્તો બદલીને ત્યાં મોકલ્યો. અને હવે તો હું એમના માટે એટલો બધો પોઝેસિવ થઈ ગયો છું કે દિવસમાં સૌથી વધારે સમય મારા મગજમાં એમના જ વિચારો આવ્યા કરે છે. બધું શું છે એ જ મને સમજાતું નથી. જે પણ હોય, પણ આમના જેવી સ્વાભિમાની છોકરી મેં ક્યારેય નથી જોઈ. એ જાણે છે કે હું એમનો બધો ખર્ચો ઉપાડવા તૈયાર છું, એ છતાં પણ આવી પરિસ્થિતિમાં એ પોતાના બાળક માટે પરિસ્થિતિ સામે ઝઝૂમી રહી છે. સલામ છે એમની ધગશને. Come in. કિયારા, દરવાજો ના બંધ કર. થેન્ક્સ. ક્રિશ, એક પ્રશ્ન પૂછું? હા પૂછ. માણસના જીવનની સૌથી મોટી ભૂલ એ ક્યારે ભૂલી શકે છે? કેટલીક ભૂલો જિંદગીભર પીછો નથી છોડતી. મેં બરાબર દુખતી નસ પર હાથ મૂક્યો છે. એટલે તું કોઈ મોટી ભૂલના ભાર નીચે જીવતો હોય ને એવું મને લાગે છે ક્રિશ. માણસના જીવનમાં એક એવો દિવસ હોય જ છે જેને એ ક્યારેય યાદ કરવા નથી માંગતો. ફાર્મ હાઉસની વાત જેવો. કિયારા પ્લીઝ,
હવે ક્યારેય એ વાત ના કાઢતી. હું પણ નથી જ ઈચ્છતી ક્રિશ. મને પણ ખબર છે, હું તને બહુ સારી રીતે ઓળખું છું. તું ઇન્ટેન્શનલી કરે એમાંનો માણસ નથી. સાચું કહું તો મને યાદ જ નથી કે એ રાત્રે શું થયું હતું. ક્યારેક સત્ય કરતાં માણસનું મૌન વધારે મોટો પુરાવો બની જાય છે ક્રિશ. જો મારાથી કોઈ ભૂલ થઈ હશે તો એની સજા મારે જિંદગીભર ભોગવવી પડશે. બસ હું તારી પાસેથી આ જ સાંભળવા માંગતી હતી ક્રિશ. એટલે કંઈ નહીં. તો તારા જ ગુનાના અહેસાસમાં કેદ છે ક્રિશ. હવે તને ફસાવવું બહુ સહેલું છે.